એન્થમ સર્કલ આઉટર રિંગ રોડ ખાતે દાસી જીવન સત્સંગ મંડળ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝરના સંયુક્ત ક્રમે યોજાયેલી શ્રીમદ ભાગવત કથાનું સમાપન રવિવારે રાત્રે થયું હતું। દાસી જીવન સત્સંગ મંડળ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝર દ્વારા આયોજિત ભાગવત કથાનું રવિવારે સમાપન થયું હતું, જેમાં વક્તા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીએ જણાવ્યું હતું કે વેદ ગીતા વગેરે વાગ્મય બિન સાંપ્રદાયિક છે, કોઈ એક સમુદાયના કલ્યાણ માટે નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિના માનવ કલ્યાણ માટે રચાયેલ છે। બ્રહ્માંડમાં સૌથી પહેલા ધર્મનો જન્મ થયો તે વૈદિક ધર્મ સનાતન છે, જ્યાં ભગવાનને પામવાની વાત છે। ભગવાનને પામવા માટે 10 વાતોનું ખાસ ધ્યાન રાખવું સૂચવ્ય છે। સત્ય, તપ, શપ, દમ, દાન, ધર્મ, બ્રહ્મચાર્ય, અગ્નિહોમ, મૌન, દયા અને સંન્યાસનો સમાવેશ થાય છે। ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠા ભક્તોની વ્યાખ્યા સમજાવતા કહ્યું હતું કે પ્રભુની સેવા સ્વીકાર્યા પછી શત્રુ વિશે પણ ખોટું ન વિચારીએ તે ઉત્તમ ભક્ત કહેવાય। કથામાં હાજર રહેલા તમામ લોકોને સંસ્કાર અને સંસ્કૃતિનો જતન કરવા તેમજ યુવાનોએ વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું, તેમજ જીવનમાં ઉત્તમ વ્રત સદનિયમ લઈને ધ્યેય નિષ્ઠ જીવન બનાવ્યું હોવું જોઈએ। કથા સમાપનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય મંત્રીમંડળના સભ્યો સહિત રાજકીય અને સામાજિક આગેવાનો કથા સ્થળે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। અમને પીડા છે, આ લોકો છોડતા નથી। કથામાં થોડો વિક્ષેપ પડે ને એવું લાગે ને, પણ અમારે કથા થોડી સાંભળીને જઈએ તો વાંધો નહીં, પણ હવે દરેક જગ્યાએ થોડો આગ્રહ દુરાગ્રહ હોય। વિશ્વ નેતાને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનર્જાગરણનો નવો યુગ શરૂ થયો છે। આજે સવારે જ સુરતમાં 8 સાંસ્કૃતિક યોદ્ધાના ગૌરવ સન્માનનું સૌભાગ્ય મને મળ્યું છે। વર્તમાન સમયમાં વિવિધ માધ્યમોથી પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે, ત્યારે સમાજને જાગૃતિ કરવો, સમાજની દિશાને શ્રેષ્ઠતા તરફ વાળવી અને પોતાની વૃત્તિ પ્રવૃત્તિઓને સદાચાર, શીલ અને સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખવા એ સમયની માગ છે। આવા ભાગવત સ્મરણના સત્કાર્ય દ્વારા યુવા પેઢી અને સમાજમાં અધ્યાત્મ અને સંસ્કારના સિંચન માટે વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજકુમારજી મહારાજ, પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધાડુ, શ્રી દાસ જીવન સત્સંગ મંડળ અને શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સેવા એ જ ભક્તિ, સેવા એ જ સંગઠન, એ ઉદ્દેશ સાથે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝર સેવા કાર્ય કરી રહ્યું છે। પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહારાજના માર્ગદર્શનમાં શિક્ષણ, આરોગ્ય, ગરીબ કલ્યાણ, સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર જેવા 20 વિષયો પર સારા કાર્યક્રમોનું આયોજન દેશ વિદેશમાં થતા આવ્યા છે। આ વિશેષ સ્મૃતિનું કારણ એટલું જ છે કે મને મુખ્યમંત્રી બન્યાના પ્રથમ દિવસે જ VYOના સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીકના વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મને પણ પ્રાપ્ત થયો હતો। વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજકુમારજી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ઘણા ઉપયોગી પ્રકલ્પોથી સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે। દાસી જીવન સાહેબના સામાજિક સમરસતા અને પ્રભુ સંકીર્તનથી ગુજરાતની સાહિત્યમાં પણ મોટું યોગદાન છે। દાસી જીવન સાહેબના આશીર્વાદ અને વિચારથી પ્રેરાઈને શ્રી રમેશભાઈ ધડુક અને શ્રી દાસી જીવન સત્સંગ મંડળ અનેક સામાજિક ધાર્મિક કાર્ય કરી રહ્યા છે, તે અભિનંદનીય છે। વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં જ બંધારણની 75મી વર્ષગાંઠ પ્રસંગે સંસદમાં વી ધ પીપલના ભાવ સાથે કાર્યરત રહેવા 11 સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે। એમાંનો એક સંકલ્પ છે રાજ્યના વિકાસથી રાષ્ટ્રનો વિકાસ આપણો ધ્યેય મંત્ર હોય અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું ધ્યેય સર્વોપરી હોય। વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત 2047ના વિઝનને આપણે સૌ વિકસિત ગુજરાત 2047થી સાકાર કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું।